મિર્ચી મોર્નિંગ. સદીઓથી સ્ત્રી પર અત્યાચાર થતા જ આવ્યા છે. સ્ત્રી હંમેશા પુરુષની કેદમાં રહી. જે નિયમો, જડ રિવાજો પુરુષ સમાજે નક્કી કર્યા એમાં એ બંધાયેલી રહી. નારીને પોતાનું આગવું અસ્તિત્વ હોય એ વિચારનો સ્વીકાર પણ હજુ કેટલાય પુરુષો નથી કરી શકતા. ઘર સોંપ્યું છે તો ઘરમાં રહો, પેલા ઘર સંભાળો, પછી બહારના વૈતરા કરજો, પેલા ઘર તો મેનેજ કરો, એવો એટીટ્યુડ મોટા ભાગના પુરુષોનો હોય છે કે બહાર તાર જે કરવું હોય ઘર બરાબર, પેલા ઘર સંભાળ, આ ભણી ગણીને શું કાંદા કાઢવાના છે, છેવટે તો સાસરું જ સંભાળવાનું છે ને, એવું માનનારા પિતા ઓછા નથી. અને બધો દોષ પુરુષોનો છે એવું નથી. ઘણીવાર તો સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય એમ લાગે. એક જૂની પેઢીને, આગળની જનરેશનને મુક્ત વાતાવરણ ન મળ્યું હોય એટલે એમને અંદરથી રંજ હોય કે અમને નતું મળ્યું, તમને કેવી રીતે મળે. એટલે નવી પેઢીને, દીકરીને કે વહુવાળી જનરેશનને એમને પણ મોજ મજા ન જ કરવા દે, આઝાદી ના આપે એમ કહીને કે અમારા ટાઈમે તો આવું નહોતું, અમારા ટાઈમે તો આવું નહોતું, આ તમને જ બધું છે. અરે ભાઈ, તમને તમારા ટાઈમે મુક્ત નિર્ણય શક્તિ ન મળી એટલે બીજાને નહીં કરવા દેવાનું. એ જમાના ગયા જ્યારે કિચનમાં ચૂલો ફૂંકવો પડતો, હવે ગેસ છે. એ જમાના ગયા જ્યારે કુવામાંથી પાણી ભરીને, બેડલું ભરીને લાવવું પડતું માથે મૂકીને. હવે તો આરો પ્યુરિફાયર છે. હવે ધોકાથી કપડા નથી ધોવાના, એની જગ્યાએ વોશિંગ મશીન છે. ભૂખ લાગી હોય તો જાતે પિઝા ઓર્ડર કરી શકાય. બોગરણામાં છાશ વલોવાની જગ્યાએ હવે રેડીમેડ પણ મળે છે બટર મિલ્ક. ખાંડણી દસ્તાની જગ્યાએ મિક્સર, જ્યુસર, ગ્રાઇન્ડર છે. સમય બદલાયો છે. સમય પ્રમાણે સમાજે પણ બદલાવું જ પડે. આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે. એ બધી જ મહિલાઓને સલામ જે ઘર પણ સંભાળે છે અને એ સિવાય પોતાના શોખનું પોષણ પણ કરે છે. કદાચ વ્યવસાય થકી કે પછી હોબીની રીતે એ પોતાના મનની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે સ્વતંત્ર નિર્ણય શક્તિથી. સલામ એટલા માટે કારણ કે પુરુષને જો આવું કરવાનું આવે, ઘર પણ સંભાળવાનું અને પોતાના મનનું કોઈ ગમતું કામ પણ કરવાનું, એ પુરુષ માટે શક્ય નથી, સ્ત્રી માટે જ છે. એટલા માટે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે પર એવી મહિલાઓને સલામ જે પોતાના મનનું સાંભળે છે અને એને ફોલો કરે છે. 7:16 થઈ રહી છે. મિર્ચી 98.3 8th માર્ચ 2018 ગુરુવારની સવાર. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.